હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુઓના જીવન સાથે ચેડા, પશુઓની સારવાર માટે વપરાતી દવાઓ એક્સપાયરી થયેલી, ડ્રેસિંગ ટેબલ ઉપર જ મૂંગા પશુઓનું સારવાર માટેની દવાઓ પડી છે. એક્સપાયરી દવાઓમાં સ્ટીકરો ફાડી દવાઓનો ઉપયોગ કરતા હતા. પશુ દવાખાનામાં સ્ટાફની પોલમપોલ સામે આવી છે. મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં મૂંગા પશુઓના જીવન સાથે ખિલવાડ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તમામ પ્રકારના મૂંગા પશુઓની સારવાર મહેસાણા શહેરમાં હૈદરી ચોકમાં આવેલા પશુ દવાખાનામાં કરવામાં આવે છે. મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુઓની સારવાર માટેના ડ્રેસિંગ ટેબલ ઉપર જ તમામ જથ્થો એક્સપાયરી ડેટ થયેલો પડ્યો હતો. પશુ દવાખાનામાં જીવદયા પ્રેમી એક પક્ષીની સારવાર કરવા આવ્યા ત્યારે ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી દવાઓના જથ્થા ઉપર ચડી હતી. ડ્રેસિંગ ટેબલ ઉપર રાખવામાં આવેલી અનેક દવાઓ એક્સપાયર્ડ થઈ ગયેલી હતી અને પશુ દવાખાનામાં ફરજ બજાવતા સ્ટાફની બદદાનતને ખુલ્લી પાડતા આ પશુ દવાખાનાની એક્સપાયરી દવાવાળી બોટલ ઉપરના સ્ટીકરો કાઢી નાખવામાં આવ્યા હતા. આથી પશુઓના ઉપયોગમાં લેવામાં આવતી દવાની બોટલો ઉપર લગાવેલ સ્ટીકરોમાંથી દવા ઉપયોગની વિગતો દર્શાવવામાં ભાગી ફાડી નાખવામાં આવ્યા હતા. આ સાથે દવાઓનો પણ ગેરઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પશુ દવાખાનામાં ચાલતી પોલમપોલ મુદ્દે પશુ તબીબીએ ખુલ્લો બચાવ કર્યો હતો. પરંતુ એક વાત ચોક્કસ છે કે મૂંગા પશુઓના જીવન સાથે મહેસાણા પશુ દવાખાનામાં ફરજ બજાવતા સમજદાર સ્ટાફ દ્વારા ચેડા કરવાનો કારસો રચ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તમે ખાલી જવાબ આપો કે ભૂલ કે એ જવાબ ના આપી તો વસ્તુ ખોટી કરે. હું કહું તમે જે હોય તમે ચેક કરી ડોક્ટર સાહેબે ના કેમ પાડી આ પક્ષીની એમ કહો. એ કોને ના પાડી? ડોક્ટર સાહેબે ના પાડી. આ બે વ્યક્તિ છે. ના ના તમે નંબર આપો ને. ડોક્ટર સાહેબ નો ફોન કરીને તમે બોલાવી લો કે તમે ના કેમ પાડી. આની હાલત તમે જુઓ, તમે પોતે જોઈ શકો છો. તમે પોતે જોઈ શકો છો. આની હાલત તમે જોઈ લો. આને કઈક થયું તો જો ગયું. આને કઈક થયું તો એ ખરી વાત. એ જીવ વાંધો નહીં જવા દો. મારે ચાર્જમાં છે, હું કોર્ટમાં ચાર્જનું દબાવ રેગ્યુલરમાં કોઈ સ્ટાફે કોઈ નથી. બધા નાખી જાય છે. મારે મંગળવાર શુક્રવારે પહેલા વિડીયો ના અહીંયા જે દવાઓ પડેલી છે, દવાઓની ઉપર તમે જોશો તો એક્સપાયરી ડેટ વાળી દવાઓ છે જે 2024 ના ચોથા મહિનામાં ખતમ થઈ જાય એવી દવાનો આ લોકો યુઝ કરી રહ્યા છે. આ બધી દવાઓ 2024 થી અહીંયા પડી છે. આ પણ દવાઓ 2024 થી છે. 2024 માં જે દવાઓ એક્સપાયર થઈ રહી છે એ દવાઓ છે. આ 2-3 દવાઓના સેમ્પલ છે. આપ નજીકથી ડેટ જોઈ શકો છો. એની અંદર 2024 લખેલું છે. બધી ડેટ એક્સપાયરી વાળી ડેટો આ લોકો ડોક્ટર હોસ્પિટલમાં યુઝ કરી રહ્યા છે. અહીંયા જે આ બધા ડ્રેસિંગના નાના સામાન પડે છે એ પણ પહેલા મહિનાની 2024 માં એક્સપાયર થઈ જાય છે. 2024 ની અંદર આ રહ્યો છે જેનેટમેસિન ઇન્જેક્શન છે. ઇન્જેક્શન આપ જોશો તો એ પણ એક્સપાયરી ડેટ વાળા છે. તો ઇન્જેક્શન અને એ બધું અમે લોકો આ બધું અહીંયા લઈ રહ્યા છીએ. આ બધા અહીંયા પડ્યું જ છે તૈયાર અને બધું એક્સપાયરી ડેટ વાળું છે. અને અહીંયા હાલ કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. કોઈ પૂછવા કે જવાબ આપવા વાળું કોઈ હાજર નથી અહીંયા. આજે બોક્સ આગળ કે 2 શબ્દો બોલી મૂકા દે. બોક્સો પડ્યા દવાઓ